નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 2/6/2026 મંગળવારનો પંચાંગ તેમજ 12 રાશિઓનો ગોચર હતો કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પ્રતિકાર અલગ હોય શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે આજે જોઈએ તો કે પ્રથમ આજે અધિક જેઠ વડી બીજ તિથિ છે. આજે મંગળવાર અને અધિક માસના કૃષ્ણ પક્ષની બીજ તિથિનો સંયોગ છે. જે મંગળવાર છે એ હિંમત, પરાક્રમ અને હનુમાનજીની સાધનાનો ઉત્તમ દિવસ છે. આજના દિવસે હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડના પાઠ કરવાથી આપણા તમામ નકારાત્મક ઉર્જા આપણી તમામ દૂર થાય છે અને આપણા કાર્યોમાં સારી સફળતાઓ આપને મળે છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં અલય મેષ રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને ઉત્સાહમાં તમારો સર્વો વધારો થઈ શકે છે. તેમજ તમને જમીન મકાનના પ્રશ્નો જે કઈ છે તે આજ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજ ખાસ કરીને મંગળ ગ્રહની અનુકૂળતાથી તમારા અટકેલા કાર્યો હશે તે સારી રીતે આજે પૂર્ણ થશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારમાં સારી સફળતાઓ મળી શકે છે. તેમજ તમને પરિવારમાં પણ સારી સુખ શાંતિ આ જળવાઈ શકે છે. આજે તમારી વાણી ઉપર તમારો થોડો સંયમ રાખો, જેથી તમારે વિવાદ ન થઈ શકે, તમારો વિવાદ ટળી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેનો અશુભ રંગ છે ચમકીલો. મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી ગતિ સારી એવી આવી શકે છે. આજે તમારા મિત્રોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમે સારી એવી રીતે તમે વિજય થઈ શકશો. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ તમે સારી રીતે અનુભવી શકશો, એટલે માનસિક શાંતિ તમારી અનુભવાશે. આજે તમારા કાર્યસ્થળે તમારા સહકર્મચારીઓનો તમને સાથ અને સહયોગ સારો એવો મળી શકે છે. તેમજ ભગવાનની ભક્તિમાં તમારું મન પરોવાયેલું સારું જે રહી શકશે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ તો સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારી સારી એવી વૃદ્ધિ એટલે કે વધારો થઈ શકે છે. આજે તમને ખાસ કરીને સંતાન પક્ષ તરફથી કોઈ સારા એવા શુભ સમાચારો મળી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં સારો તમારો વધારો થઈ શકે છે. આજે તમને વિદ્યાર્થીઓ માટે આ દિવસ સારો એવો પ્રગતિદાયક રહી શકે છે. આજે તમને ખાસ કરીને ધાર્મિક કાર્યમાં પણ તમારી રુચિ સારી જે જાગી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં સારો એવો વધારો થશે. તેમજ તમારા જે કઈ જૂના પ્રશ્નો હશે એ સારી એવી રીતે આજે ઉકેલાશે, એટલે કે ઉકેલાઈ શકે. જીવન સાથીનો આજે તમને ખાસ સાથે મધુરતા ઉત્તમ આજ જળવાઈ રહેશે. એટલે તમારા જીવન સાથી સાથે આજે તમારી મધુરતા સારી એવી જળવાઈ શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુ પર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમારી હિંમત અને ઉત્સાહ સાથે તમે
તમારા કરેલા કાર્યમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમને આજે અણધાર્યા લાભ પણ સારો એવો થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ તો ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે. આજે ખાસ કરીને અધિક માસની પૂજા અર્ચનામાં સમય તમારો સારો હોવા જે વીતી શકે છે. આજે તમારા પરિવારમાં પણ સારું સુમેળભર્યું વાતાવરણ રહી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને ખાસ કરીને નવી જવાબદારી પણ સારી એવી મળી શકે છે. તેમજ તમને આજે સામાજિક સ્તરે પણ તમારો પ્રભાવ સારો હોવો જે વધી શકે છે. આજે તમારા વ્યવસાયમાં પણ તમને રોકાણ સારું એવું તમારું ફળદાયી રહી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ દે તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા થોડો ખર્ચ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે આજે બિનજરૂરી જે કઈ વિવાદો છે એ બિનજરૂરી વિવાદો આજે તમારે ટાળવા જોઈએ. આજે તમને ખાસ કરીને આધ્યાત્મિક શાંતિમાં તમારો સારો આજનો દિવસ વીતી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન પ્રસન્નચિત સારું એવું ખુશ અને પ્રસન્નચિત રહી શકે છે. આજે તમને ખાસ કરીને આવકના નવા સ્ત્રોતો પણ ખુલી શકે છે. તેમજ કોઈ પણ નજીકના સંબંધી સાથે આજે તમારી સારી એવી મુલાકાત પણ થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે મંગળવાર છે. મંગળવાર હોવાથી હનુમાનજી મહારાજને ગોળ અને ચણાનો ભોગ ધરાવવો અને હનુમાન ચાલીસા અથવા સુંદરકાઠનો પાઠ કરવો તે પણ સારું ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે અધિક માસ નિમિત્તે ભગવાન વિષ્ણુનાથને તુલસી પત્ર અર્પણ કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો તો પણ સારું ફાયદાકારક માનવામાં આવે છે. ત્રીજું આજે ખાસ ગરમી છે. ગરમીના દિવસો છે તેથી તરસ્યા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી, જે કોઈ પાણીની ઠંડા વ્યવસ્થા કરતા હોય તે લોકોને મદદ કરવી અથવા પક્ષીઓ માટે કુંડા ભરવા, અગાસી પર કુંડા ભરવા જે આપણને સારું અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આજે ચોથું જોઈએ તો ચોથું આજે મંગળવાર છે. એટલે મંગળવાર એટલે મંગળ ગ્રહની શાંતિ માટે આજે લાલ કલર છે. લાલ રંગના ફળ કે લાલ મીઠાઈ, કોઈ પણ લાલ વસ્ત્ર વગેરેનું લાલ મીઠાઈનું નાના બાળકોમાં જે વિતરણ કરવું તે પણ સારું એવું ફાયદાકારક મંગળ ગ્રહનો પ્રભાવ સારો એવો આપણને ફાયદો અપાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ ખુદ આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 2/6/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 2/6/2026 મંગળવારનો પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ વદી બીજ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6 કલાક 4 મિનિટ. સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 19 કલાક 29 મિનિટ. તિથિ જોઈએ તો આજે તિથિ છે બીજ તિથિ 19 કલાક 1 મિનિટ સુધી. ત્યારબાદ ત્રીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મૂળ નક્ષત્ર 22 કલાક 6 મિનિટ સુધી. ત્યારબાદ પૂર્વાષાઢ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સાધ્ય યોગ 7 કલાક 16 મિનિટ સુધી. ત્યારબાદ શુભ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે ગર કર્ણ 19 કલાક 1 મિનિટ સુધી. ત્યારબાદ વણિક કર્ણ પૂર્ણ રાત્રિ સુધી.
તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ધનુ રાશિ ધ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.